કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અત્યારે બધે ઉજવાઈ રહ્યો છે. ઘરે ઘરે અક્ષત મંગલ અક્ષત પહોંચી ગયા છે અને અયોધ્યામાંથી જે રીતે પૂજા થાય છે એ આપણા સૌનું સૌભાગ્ય છે કે એ જે પૂજ્ય અક્ષત ની પ્રસાદી આપણે ઘરે ઘરે અહીંયા પહોંચી છે, ગામડે ગામડે પહોંચી છે, ઝૂંપડે ઝૂંપડીમાં પહોંચવાની છે. અત્યારે આપણે એનું પૂજન ચાલી રહ્યું છે. તો આ તબક્કે અહીંયા જે હાજર રહેલા સૌ તમામ ભાઈઓ બહેનો અને જનક રાજાની વેટાળી રામૈયા જનક રાજાની વેટાળી રામૈયા સીતાય મારા નામ રે રામૈયા રામ સીતાય મારા નામ રે રામૈયા રામ કે નામે બેટાળા રામૈયા રામ કે નામે બેટાળા રામૈયા રામ શું છે તમારા દેવરાજ ને ના એ તો લે તને હારું બોલો રામ લક્ષ્મણ બે બાંધવ રામૈયા રામ લક્ષ્મણ બે બાંધવ રામૈયા રામ બે ભાઈ રે રામૈયા રામ બે ભાઈ સીતા રે રામૈયા રામ રામ ને લાગી તરસડી રામૈયા રામ રામ ને લાગી તરસડી રામૈયા રામ લક્ષ્મણ બાંધવ પાણી લાપા રે રામૈયા રામ લક્ષ્મણ બાંધવ પાણી લાપા રામૈયા રામ જડી જડી જડ જોઈ રામૈયા રામ જડી જડી જડ જોઈ રામૈયા રામ નો રામૈયા રામ ક્યાંનો રામૈયા રામ વનમાં તલાવડી રામૈયા રામ વન તલાવડી રામૈયા રામ પાણી લાપાય રામૈયા રામ લક્ષ્મણ બાંધવ પાણી લાપાય રે રામૈયા રામ સીતાજી વનમાં સીતા એકલા ના ના સીતા પાણી ભરવા જાય એવું આવે નહીં शिखर हिमालय
આને બંધ કરી દો. આને બંધ થાય. આપણે આંગણે અહીંયા સત્તાધાર સોસાયટીમાં આજે પાવન પ્રસંગે ભેગા થયા છીએ. આપ સૌ જાણતા જ હશો કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અત્યારે બધે ઉજવાઈ રહ્યો છે. ઘરે ઘરે અક્ષત મંગલ અક્ષત પહોંચી ગયા છે અને અયોધ્યામાંથી જે રીતે પૂજા થાય છે એ આપણા સૌનું સૌભાગ્ય છે કે એ જે પૂજ્ય અક્ષત ની પ્રસાદી આપણે ઘરે ઘરે અહીંયા પહોંચી છે, ગામડે ગામડે પહોંચી છે, ઝૂંપડે ઝૂંપડીમાં પહોંચવાની છે. અત્યારે આપણે એનું પૂજન ચાલી રહ્યું છે. તો આ તબક્કે અહીંયા જે હાજર રહેલા સૌ તમામ ભાઈઓ બહેનો અને છોકરાઓ અને ખાસ કરીને બાળકોની ટોળીઓ અને જે આ તૈયાર થયા છે, જય શ્રી રામ, જે હનુમાનજી અને જે લક્ષ્મણજી, આ બધા છોકરા જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, એમાં અહીંના જે બેન ચલાવે છે રેખાબેન, ગરબી મંડળ ચલાવે છે, એમનો પણ ફાળો અમૂલ્ય છે. અને આ રીતે અહીંયા સત્તાધારમાં આનું પૂજન સરસ શરૂ થઈ ગયું છે. હજી અહીંયા 1 કલાક 2 કલાક જેવું શોભાયાત્રા નીકળશે, દરેક શેરીમાં રૂટમાં નીકળશે. છતાં પણ આપણે યાદ આપીએ કે હવેના 15-20 દિવસમાં બધા કાર્યક્રમ મળશે. 22 જાન્યુઆરી 11 થી 2 આપણે આ મંદિરમાં જ મોટો કાર્યક્રમ ઉજવાશે. અને સાથે સાથે વચ્ચે સુંદરપાન અને ભાઈ હાર્દિકભાઈ દાવડા લાડવા અને પેલા દેવરાજભાઈ દાડવા, દેવધનભાઈ ડાંગર, એના જે એમના સહયોગથી જે આ કાર્યક્રમ થઈ ગયો છે અને બહુ રામ ભગવાનની કૃપાથી એકદમ સરસ સંપન્ન થઈ રહ્યો છે. અને વસરામભાઈ એવા છે, લક્ષ્મણભાઈ એવા છે, મુન્નાભાઈ, વિતેશભાઈ. તો આ ગરબી મંડળની બાળાઓ છે, ગરબી મંડળના સંચાલિકા બેન રેખાબેન છે, સહપરિવાર બધા આવેલા છે. આ તબક્કે આપણે જે રામ જન્મભૂમિનું સરસ પૂજન ચાલી રહ્યું છે અને યાદ રાખીએ કે બધાએ સંકલ્પ લેવાનો છે કે આખી જિંદગીમાં એકવાર જીવનભર એક વખત એવો મોકો મળે તો આપણે અયોધ્યા જઈ અને હું રામ ભગવાનના અહીંયા દર્શન કરીશ, એવો આપણે સાંજે સૌ સંકલ્પ લેવાનો છે. ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો.